હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું ટ્રીક અને ટીપનો વિડીયો તમારી સાથે શેર કરું છું. તો તમને ચોક્કસ ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને ઓલનું બટન મળશે અને એને પ્રેસ કરશો એટલે તમને મારા બધા નોટિફિકેશન વિડીયોના મળતા રહેશે. તો પેલી ટ્રીક શું છે ખબર છે મિત્રો? કે આપણે મિક્સર જાર હોય એની રિંગ ઘણી વખત તૂટી જાય છે, કાં ખરાબ થઈ જાય છે, કાં લૂઝ થઈ જાય છે. તો એનું ઇન્સ્ટન્ટ સોલ્યુશન તમારે જોતું હોય ને, તો તમારે આવી રબર આપણી પાસે ઘરમાં અવેલેબલ જ હોય છે, નાના કે મોટા. તમારા ઢાંકણા પ્રમાણે તમારે રબર લઈ લેવાનું. મોટું હોય તો તમારે આવી રીતે મોટી રિંગ હોય ને, આ મોટું મિક્સર જારનું ઢાંકણ હોય ને, તો તમારે આ રીતે ડબલ રિંગ મારી દેવાની. અને મોટું રબર હોય તો બે મારી શકાય, નાનું હોય તો તમારે આ રીતે એક પણ રહી શકે છે. જો આ રીતે તમે રાખશો ને, પછી તમારે ઇન્સ્ટન્ટ ક્યારેય પણ એવું થયું ને કે આપણે લિક્વિડ પીસવું છે અને નથી થતું, તો તમે આ રીતે કરશો ને તો એકદમ ટાઈટ થઈ જશે. જો હલશે પણ નહીં અને તમે ઇઝીલી પીસી શકશો. ખ્યાલ આવી ગયો તમને? એવું હોય તો બે મારી દેવાના, એટલે તમારે એકદમ સરસ થોડીક જાડી રિંગ થઈ જાય. ઘણી વખત આપણે ફ્રેન્ડશીપ બેલ્ટ મોટો હોય છે એ પણ લાગવું પડે છે. જો આવી રીતે તમે મારી દેશો ને તો તમારું લિક્વિડ અહીંથી બહાર નહીં નીકળે. આ ઇન્સ્ટન્ટ તમારે રસ્તો કાઢવાનું કામ છે, બરાબર? તો મિત્રો ઘણી વખત શું થાય છે ખબર? નાના બર્નર આપણે જે નાના મિક્સર જાર હોય છે ને, એમાં ઘણી વખત રિંગ આવતી જ નથી અને આપણે આ રીતે ફિટ જ ઢાંકણું આવે છે. પણ તેમ છતાંય આપણે ઘણી વખત પીસીએ છીએ ને લિક્વિડ, ટૂંકમાં ચટણી કરીએ ને તો લિક્વિડાઇઝ કરીએ ને ત્યારે નીકળી જાય છે. તો એના માટે તમારે શું સોલ્યુશન છે ખબર? આ રીતે તો આપણે રબર હોય જ છે ઘરમાં, કિચનમાં રાખતા જ હોઈએ છીએ. એને તમારા ઢાંકણામાં આ રીતે લગાવી દેવાનું. એટલે શું થશે કે તમારે જે લિક્વિડ ઢાંકણું તો ફિટ જ છે, પણ આ રિંગના હિસાબે, રબરની રિંગ છે ને એને હિસાબે તમારે લિક્વિડ નીકળશે નહીં, એકદમ તમારે પેક થઈ જશે. તો મિત્રો હવે તમારી સાથે બીજી ટ્રીક શેર કરું છું કે આપણે ઝાપટિયા ઘરમાં રાખીએ છીએ, ઘણી વખત તૈયાર લઈ આવીએ છીએ, પણ એ આપણને કમ્ફર્ટ નથી રહેતું. અને તમે ઘરે ઇઝીલી તમારે ઝાપટિયું સવારમાં આપણે ઘર ઝાપટવા માટે કરવું હોય ને તો થઈ શકે છે. અને ઇન્સ્ટન્ટ તમારે નથી દોરા ધાગા બાંધવા પડતા. ઘણી વખત જો આપણે લાંબી સ્ટીક હોય કે કાંઈ પણ હોય ને, તો એને તમે આ રીતે કપડું રાખો છો ને અને પછી તમે દોરો લગાવી દો છો ને, તો દોરો પણ ઘણી વખત છૂટી જાય છે. છૂટી નહીં પણ નીકળી જ જાય છે. આ રીતે તમે કપડામાં અહીંયા દોરો બાંધો ને તો દોરો તો છૂટી જ જાય છે. મેં પણ ટ્રાય કરેલી છે. તો એનું એકદમ ઇઝી સોલ્યુશન શું કરવાનું છે ખબર છે મિત્રો? કે તમારે જેવડું સ્ટીક હોય ને, વેલણ, ટૂંકમાં વેલણ હોય તો બેસ્ટ છે. આવી રીતે કાંઈ પણ જાડું મોટું જે તમને અનુકૂળ હોય, તો તમારે એના માટે છે ને આવી રીતે સ્પ્રે બોટલ આપણે આવે છે. આ સ્પ્રે બોટલનું ઉપરનું ઢાંકણું હોય છે ને એ પણ કામ કરે છે. પ્લસ તમારે આવી નાની બોટલનું ઢાંકણ કે પછી તમારે અમારા ડેટોલનું ઢાંકણ છે, જો એ પણ નાની સાઇઝમાં જ આવે છે. અને સ્પ્રે બોટલના એકદમ નાના આવે છે. તો તમે એનું તમને રસ્તો બતાવું આજે, કે તમારે દોરો પણ નહીં બાંધવો પડે અને નીકળશે પણ નહીં. એકદમ ઇન્સ્ટન્ટ તમારે આ ઝાપટિયું ધોવું હોય ને તો તમે ઇન્સ્ટન્ટ તમે બનાવી પણ શકો છો અને કાઢીને ધોઈ પણ શકો છો. તો એના માટે તમારે જો આવી રીતે કોઈ પણ તમારી પાસે કપડું ઝાપટિયું હોય ને લેવાનું છે. અને પછી તમારે જે વેલણ, જે સાઈઝનું ઢાંકણ હોય ને એ પ્રમાણે તમારે સ્ટીક ચૂઝ કરવાની છે. ટૂંકમાં વેલણ તો આપણા ઘરમાં અવેલેબલ હોય જ. તો એને તમારે આ રીતે રાખીને વચ્ચેના સેન્ટરમાં રાખી દેવાનું છે. પછી તમારે અહીંયા આ જે ઢાંકણ આપણે અત્યારે મેં ડેટોલનું ઢાંકણ, નાની બોટલની ડેટોલ હોય છે ને એનું ઢાંકણ મારે ફિક્સ આવે છે, તો એ મેં લીધું છે. પછી આ રીતે રાખી અને પછી તમારે એને આ રીતે ફેરવી દેવાનું છે કપડા સાથે જ. આવી રીતે એટલે શું થશે કે કપડા સાથે જ આ ઢાંકણું ફરશે ને એટલે એકદમ ફિટ થઈ જશે. જો હવે તમે ગમે એટલું કાઢશો ને તો પણ નથી નીકળતું. જો એટલું ફિટ, તમે જેમ આમ ફેરવતા જશો ને એમ તમારું ઢાંકણું કપડા સાથે અને વેલણ સાથે કે સ્ટીક સાથે ફિટ થઈ જશે. જો હવે તમારે કાઢવું હશે ને તો પણ થોડીક મહેનત પડશે, ત્યારે નીકળશે. જો આ થઈ ગયું આપણું ઝાપટિયું તૈયાર.
જો મિત્રો, અને તમે એને ઇઝીલી આ રીતે તમે એને આમ ગમે એટલું કરશો ને તો પણ આ તમારું ઢાંકણ નીકળશે નહીં. અને ઇન્સ્ટન્ટ તમારે ધોવું હશે ને ત્યારે તમારે બહુ મહેનત કરીને કાઢવું પડશે. જો એકદમ ફિટ, ફરતું નથી અને તમારે આમ ખેંચો ને તો પણ નીકળતું નથી. જો હું જોર કરું છું ને તો પણ નથી નીકળતું. આ દરેક લેડીઝને આ ઝાપટિયું બનાવવાનો વિડીયો પણ ઉપયોગી થશે. તો મિત્રો, બંને વિડીયો તમને ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.